જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું નગરપાલિકા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પક્ષના વિરોધીઓ સામે પાર્ટી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે તેની. જી હા, છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ તરફથી મેન્ડેટ ન મળતા નારાજ થઈ અન્ય પાર્ટીમાંથી અથવા અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પાર્ટીના 5 જેટલા સક્રિય સભ્યોને ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા દ્વારા લેખિતમાં આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં કહી શકાય કે કાર્યકરોની મોટી ફોજ છે. અકલ્પનીય કહી શકાય કે કાર્યકરો તેમાં સમાયેલા છે. પોતાની રાજનૈતિક કારકિર્દી બનાવવા અસંખ્ય યુવાઓ પાર્ટી સાથે જોડાઈને કામ કરે છે, પોતાનું યોગદાન આપે છે, પરંતુ જ્યારે તેમની ઈચ્છા પૂરી ન થાય અથવા જે આશય સાથે તેઓ પાર્ટીમાં જોડાઈને પોતાનું યોગદાન આપતા હોય તેમ છતાં તેમનો આશય પરિપૂર્ણ ન થાય તેવી સ્થિતિ પેદા થાય ત્યારે તેઓ અન્ય પક્ષ સાથે જોડાઈને અથવા અપક્ષ રહીને મેદાનમાં ઉતરતા હોય છે, ચૂંટણી લડતા હોય છે. અને આ પ્રકારની સહજતા ન માત્ર ભારતીય જનતા પાર્ટીમાં પરંતુ દરેક પક્ષમાં જોવા મળે છે. ત્યારે છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીમાં દાવેદારી કરવા છતાં મેન્ડેટ ન મળતા પોતાનો પક્ષ છોડી અન્ય પક્ષમાં અથવા તો અપક્ષમાં ઉમેદવારી નોંધાઈને ચૂંટણી લડતા 5 જેટલા પક્ષના હોદ્દેદારો સક્રિય સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલ સક્રિય સભ્યોની વાત કરીએ તો એક છે ઇરશાદ હુસૈન ખાલપા કે જે લઘુમતી મોરચાના મંડળ પ્રમુખનો હોદ્દો ધરાવે છે. શહેર લઘુમતી મોરચાના તેઓ પ્રમુખ છે. તેમની પત્ની દ્વારા વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારી કરવામાં આવી છે. બીજા છે મયુરભાઈ રમેશભાઈ ચૌહાણ કે જે ભાજપના સક્રિય સભ્ય હોવાની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય કાર્યકર્તા છે. વોર્ડ નંબર 2માં ભાજપ દ્વારા મેન્ડેટ ન અપાતા બહુજન સમાજ પાર્ટીમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ગત નગરપાલિકા ચૂંટણીમાં પણ તેમની પત્નીએ બસપામાંથી ઉમેદવારી નોંધાવી હતી. ત્રીજા છે શર્મિષ્ઠાબેન રાજુભાઈ તડવી કે જે ભાજપના સક્રિય સભ્ય છે. એમણે વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તો ચોથા છે રમઝાની ફારૂક ફોદા કે જે સક્રિય સભ્ય છે અને તેમણે હાલની જે ચૂંટણી છે તેમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. અને 5માં છે શિલ્પાબેન જગદીશભાઈ દેસાઈ કે જે ભાજપના સક્રિય સભ્ય છે. તેમણે પણ મેન્ડેટ ન મળતા વોર્ડ નંબર 3માં અપક્ષ ઉમેદવાર તરીકે તે ચૂંટણી લડી રહ્યા છે. આ તમામ 5ને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કહી શકાય કે પાર્ટીમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી આવે એટલે તે પૂર્વે હકાલપટ્ટી કરાયેલ, બરતરફ કરાયેલ, સસ્પેન્ડ કરાયેલ કાર્યકરોને પુનઃ પાર્ટીમાં વિના શરતે સમાવી લેવાતા હોય છે, લેવામાં આવ્યા પણ છે. निकल के खून कहे છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.